રાજકોટના વધુ એક નેતાનું કારસ્તાન આવ્યું સામે। કોંગ્રેસના શહેર પ્રમુખ અશોક ડાંગર દ્વારા ગુંદાવાડી વિસ્તારમાં આવેલા કેનાલ રોડની બાજુમાં આવેલી વર્ષો જૂની દુકાન પર ગેરકાયદેસર કબજો કર્યાનું કારસ્તાન સામે આવ્યું છે। એટલું જ નહીં, ફરિયાદી દ્વારા ગંભીર આરોપ લગાવાયો છે કે અશોક ડાંગરે માર મારીને તેની દુકાન પર કબજો કર્યો છે। મારું નામ ધીરુભાઈ બાબુલા છાટબા। અમારું મકાન ગુંદાવાડી પોલીસ ચોકી સામે આવેલું છે। એમાં અમે 65 વર્ષ ત્યાં રહી છીએ। હવે અમે અમારું ભાડું થતા જુદે હાર્ડવેરવાળા એને અમને 2 મહિના પહેલાં રાજુખુશી કબજો સોંપી આપેલો હતો અને એમાં અમે તાળા મારેલા હતા, પણ અશોકભાઈ ડાંગર અને માણસો હવે આવીને ધામધમકી સારી લઈ ગયા અને એને લોકો કબજો કરી લીધો છે આ રીતનો અને અમને ધમકી મારી છે બહુ। એટલે મારી આ મરણ મુની છે બધું આ સાહેબ। અશોકભાઈ ડાંગર કોણ છે? એ યદુનંદવાળા છે, અશોકભાઈ ડાંગર પૂર્વ મેયર હતા, પૂર્વ મેયર। અત્યારે ભાજપમાં જઈએ શું? હા, તે ભાજપમાં આવ્યા 2 મહિનાથી આ અંદર। શું કહીને કબજો કર્યો છે? એને દુકાનનો કબજો લઈ દો, મને ધમકી આપી અને ચાવી લઈ લીધી। એ લોકોએ તાળા મારી દીધા છે। શું કહીને ધમકી મારે છે? દુકાન મારી છે એમ કહીને ધમકી મારી દુકાન ચાવી લઈ લીધી અને મારી કાચો પણ જાયેલો। કેટલા એ ધંધો કરતા હતા અશોકભાઈ ડાંગર? નહીં, અહીં કાંઈ હતું જ નહીં। દુકાન નોન યુઝમાં હતી, દુકાન નોન યુઝમાં પડી હતી, એનું કાંઈ છે જ નહીં। એને એમાં કોઈ આધાર નથી, કોઈ મારું ભાડું કંઈ નથી આ માણસ, એના કોઈ ભાડા છીટી નથી શેની। પોલીસમાં ફરિયાદ કરી છે? ફરિયાદ સહી કરી નથી અમે। પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે નથી કરતા? અમે 2-3 બુધવારે કમ્પ્લેન કરી અમે પોલીસ ખાતામાં, બધી અરજી આપેલી છે। પોલીસ કોઈ કાર્યવાહી કરે છે? એ અત્યારે હવે કાંઈ એવું નથી પોલીસ ખાતામાં અત્યારે। શું માનો છો તમારે? કઈ રીતે ન્યાય જોઈશે? કેવો ન્યાય? મારે સાહેબ મારો ન્યાય છે। મારી પાસે મરણ મૂડી છે, મારો રસ્તો નહીં કાઢીએ તો હું આત્મવિલોપન પણ કરીશ છેલ્લે। અમે બધા આત્મવિલોપન કરશું એની સામે। કેટલા વર્ષ જૂની તમારી પ્રોપર્ટી? અમારે છે 5 વર્ષ અમે રહી છીએ। અમે મકાન લીધું છે 1994માં મકાન લીધેલું છે। આ પેલા 5 વર્ષ 65 વર્ષ રહી છીએ અમે કાયમ।